ઉપલેટામાં સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ સલમ વિસ્તારમાં મીઠાઈ ફરસાણ વિતરણ કરાયું. રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલા સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈને ગરીબ પરિવારોમાં ફરસાણ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ સહિતની અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકોને અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવા ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈ 300થી વધુ ફૂડ પેકેટની કીટો વિતરણ કરવામાં આવી હતી, જેથી નાના અને ગરીબ લોકો પણ તહેવારો અને ભગવાન કૃષ્ણને જન્મ ઉત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે. જય શ્રી કૃષ્ણ. પ્રમુખ શ્રી સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપલેટા જયેશભાઈ ત્રિવેદી આ પવિત્ર સાતમ આઠમના તહેવાર નિમિત્તે સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટાના જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણમાં આશરે 300થી 350 ફૂડ પેકેટ બનાવી અને ઘરે ઘરે પહોંચાડી અને સાતમ આઠમને તેઓ ઉમંગથી તહેવાર ઉજવે અને મેળો માને તે માટેના સતત પ્રયત્ન હતા. અવારનવાર કોઈ પણ તહેવાર હોય, સામાજિક કે રાષ્ટ્રીય તહેવાર હોય, ત્યારે સિદ્ધાર્થ ટ્રસ્ટની અવારનવાર આવી લોકોપયોગી પ્રવૃત્તિ થાય છે અને લોકો તેનાથી ખૂબ જ સંતોષ અનુભવે છે. એ જ અસ્તુ. ભારત માતા કી